અમદાવાદ શહેરમાં તંત્રની નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. સામાન્ય વરસાદ પડતાની સાથે જ શહેરના રસ્તા ખાડાઓથી ભરાઈ જાય છે અને શહેરમાં ચારેય તરફ પાણી પર ભરાઈ જાય છે અને આ પાણી લાંબા સમય સુધી ઉતરતા પણ નથી. ગટરો ઉભરાઈ જાય છે અને ગટરના કાળા પાણીથી એક જાણે કાળું ચિત્ર ઊભું થયું હોય તેવું લાગવા માંડે છે. માત્ર જૂન મહિનામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલી ફરિયાદોના આંકડા ચોંકાવનારા છે. કુલ પાયાની સુવિધા માટે 31,793 ફરિયાદો નોંધાવાઈ છે, જ્યારે માત્ર ગટર ઉભરાવાની ફરિયાદો 28,642 છે. પાણી ભરાવાની ફરિયાદોનો આંકડા પણ 4360 જેટલો છે. ગટરની સફાઈ માટે 498 એજન્સીઓ જ્યારે 2.5 કરોડ રૂપિયા લઈ અને કાર્યરત હોય ત્યારે આ પ્રશ્ન ઊભો થવો એ આશ્ચર્યજનક છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે 1700 કરોડના ટેક્સ પછી પણ શહેરમાંથી ખાડાઓનું સામ્રાજ્ય સમાપ્ત નથી થઈ રહ્યું, ત્યારે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.